જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્તે મિત્રો, જય શ્રી મહાલક્ષ્મી માતા. આજે આપણે દિવાળી એટલે કે લક્ષ્મી શારદા પૂજનની પાવન વ્રત કથા, માતા મહાલક્ષ્મીજીની પૂજન અને વ્રત કથા સાંભળીશું. દિવાળીની આ રાત્રિને મહાલક્ષ્મી રાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર પધાર્યા કરે છે અને જેઓ શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે તેમના ઘરમાં સ્થાયી ધન ધાન્ય અને સમૃદ્ધિ વસે છે. લક્ષ્મી પૂજન શુભ મુહૂર્ત. તારીખ 20 ઓક્ટોબર 2025 સોમવાર. અમાવસ તિથિ પ્રારંભ 20 ઓક્ટોબર સવારે 5:27 અમાસ તિથિ સમાપ્ત 21 ઓક્ટોબર સવારે 6:19 સુધી રહેશે. લક્ષ્મી પૂજન માટેનો શુભ સમય એટલે કે પ્રદોષકાળ સાંજે 6:58 રાત્રિ 8:45 સુધી રહેશે. કુલ સમય 1 કલાક ને 47 મિનિટ. આ સમયગાળા દરમિયાન લક્ષ્મી પૂજન કરવું અત્યંત શુભ અને કલ્યાણકાર માનવામાં આવે છે. પ્રાચીન કાળની વાત છે. એક ગરીબ બ્રાહ્મણ હતો. તે હંમેશા ગરીબીમાં જ જીવતો. એક દિવસ તેને કોઈ સાધુએ કહ્યું કે દિવાળી કાર્તિક અમાસની રાત્રે તું ઘરમાં દીપ પ્રગટાવજે અને માતા મહાલક્ષ્મીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે. તારા ઘરમાં કદી ધન ધાન્યની અછત નહીં રહે. બ્રાહ્મણે સાધુની વાત માન્ય કરી. તેણે તે દિવસે ઘરને સાફ કર્યું, રંગોળી બનાવી, દીવડા પ્રગટાવ્યા અને માતા મહાલક્ષ્મીનું પૂજન કર્યું. રાત્રે મધ્યરાત્રિએ માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરે પધાર્યા અને આશીર્વાદ આપ્યા કે આજથી તારા ઘરમાં કદી ગરીબી નહીં આવે. એ જ દિવસથી તે બ્રાહ્મણના જીવનમાં સમૃદ્ધિ આવી ગઈ. આ કથા એ દર્શાવે છે કે દિવાળી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે અને જે લોકો સ્વચ્છતા, શ્રદ્ધા અને નિયમ સાથે પૂજન કરે છે તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદાય લક્ષ્મી વસે છે. પૂજન વિધિનું મહત્વ. ઘરને સંપૂર્ણ રીતે સાફ કરી, રંગોળી, દીવા પ્રગટાવીને દરવાજા પર માતા મહાલક્ષ્મીનું સ્વાગત કરવું. કળશ સ્થાપના, ષોડશોપચાર વિધિથી મહાલક્ષ્મીજીનું પૂજન કરવું. વેપારીઓ આ દિવસે ખાતા વહીનું પૂજન પણ કરે છે. ધનની દેવી મહાલક્ષ્મી સાથે ગણપતિજી, કુબેરદેવ અને સરસ્વતીજીનું પણ પૂજન કરવું અનિવાર્ય માનવામાં આવે છે. હે માતા મહાલક્ષ્મીજી, આજે અમે સૌ ભાવભક્તિથી તમારું પૂજન કર્યું છે. અમારા ઘરમાં સદાય શાંતિ, સમૃદ્ધિ, આનંદ અને આરોગ્યનો નિવાસ કરો. દિવાળીની આ રાત્રિમાં દીપાવલીનો પ્રકાશ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આપ સૌના જીવનમાં સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાય. જય શ્રી મહાલક્ષ્મી માતા.